નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજરોજ વર્ષ 1996 થી 1998ના યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રીયુનિયન યોજાયો હતો. 25 વર્ષ બાદ યોજાયેલ રીયુનિયનના કાર્યક્રમમાં મળેલા મિત્રોના આંખમાં ચમક જોવા મળી હતી. ક્યારેક સોનેરી ભવિષ્યના સપના આંખોમાં આંજીને કારકિર્દી બનાવવાની દિશામાં આજે જે સફળતા મળી એમાં માતૃ સંસ્થાને કઈ રીતે વિસરી શકાય એવા ઉદ્દેશ્ય સાથે આજે જૂના મિત્રો ફરી એકવાર અણમોલ યાદો લઈને ભેગા થયા. પ્રજાવત્સલ અને શિક્ષણ પ્રેમી રાજવી સર સયાજીરાવ ગાયકવાડની લેગસી સમી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને રાજનીતિનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. આ કેમ્પસમાંથી લીડરશિપના પાઠ ભણીને ક્યારેક વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નો માટે ઝઝૂમતા નેતાઓમાંથી મોટા ભાગના નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં પ્રજાના પ્રશ્નો માટેની ચિંતા કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમના આયોજન માટે વર્ષોથી ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલ પૂર્વ યુજીએસ પાર્થ જોશી નિમિત્ત બન્યા હતા. એમની માતૃભૂમિની મુલાકાત વેળા આ રીયુનિયન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં જૂના મિત્રોએ ભેગા થઈને ફરી એ જ સાયન્સ ફેકલ્ટીની કેન્ટીન ખાતે જૂની યાદોને આગામી દિવસો માટે અનલિમિટેડ રિચાર્જ કરી દીધી હતી. પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર જીગર ઇનામદાર દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એ એન્થમ અમે વડોદરાના વિદ્યાપીઠના સપના સારવનારા લલકાર્યું ત્યારે સૌ કોઈ મિત્રોના આંખના ખૂણા ભીંજાઈ ઉઠ્યા હતા. આજે જ્યારે સૌ કોઈ મિત્રોએ એ જ બેન્ચીસ ઉપર બેસીને ભૂતકાળને વાગોળ્યો ત્યારે મિત્રતાથી મોટી કોઈ મિરાત નથી હોતી એ પણ સ્પષ્ટ થઈ ગયું હતું. કારણ કે આજે મોટા ભાગના મિત્રો અલગ અલગ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે વિચારધારા ભલે અલગ હશે પણ મિત્રતા તો એક જ છે. એ ભાવે આજે મિત્રો ખભે ખભા મેળવીને આનંદ માણતા નજરે પડ્યા. ડોક્ટર જીગર ઇનામદાર, ડોક્ટર ભરત ડાંગર, મેહુલ લાખાણી, ઋત્વિજ જોશી, ડોક્ટર દિનેશ યાદવ, સાઈ ઢેકાણે, ઉપેન્દ્ર અરગડે, પ્રકાશ વર્મા, પ્રશાંત પટેલ, અમિત ઘોટીકર, હાર્દિક શાહ, સોહિલ કોડિયા એવા તો કેટલાય મિત્રો આજે માત્ર મિત્ર બનીને મળ્યા. અને સાંભળો 25 વર્ષ બાદ આવેલા મોરપીંછ સમા આ રીયુનિયન અંગેની એમની પ્રતિક્રિયાઓ. સમાજ જીવનમાં અલગ અલગ સ્થાન પર જે પણ મિત્રોએ કોઈને કોઈ રીતે પ્રગતિ કરી એ સૌ મિત્રોનું મૂળ એમએસ યુનિવર્સિટી છે. એમએસ યુનિવર્સિટીમાં લીડરશિપ કરતાં કરતાં વિદ્યાર્થી નેતા તરીકે તેઓ ડેવલપ થયા, અલગ અલગ પક્ષોમાં ગયા, અલગ અલગ દેશોમાં ગયા, અલગ અલગ કામ ધંધામાં જોડાયા. આજે એ સૌ મિત્રો એકબીજાને પક્ષાપક્ષી વિચારધારા તમામ ભેદભાવ ભૂલી જે સામસામે ચૂંટણી લડ્યા હતા એવા મિત્રો પણ આજે મળ્યા છે. એકબીજાને મળતા રહેવું, લાગણી, મિત્રતા એ સૌથી ઉપર છે. અને યુનિવર્સિટી માટે કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં હંમેશા પ્રયત્નશીલ રહેવું યુનિવર્સિટીના ભલા માટે એવો સૌનો સંકલ્પ છે. એના માટે જ મળ્યા હતા. પ્યોરલી નોન પોલિટિકલ, પ્યોરલી નોન કોન્ટ્રોવર્શિયલ, માત્ર મિત્રોની મીટ હતી, મિત્રોનું રિયુનિયન હતું અને નિયમિત રીતે મળતા રહેવાના સંકલ્પ સાથે સૌ ભોજન લઈને છૂટા પડવાના છીએ. જી, તમામ વ્યક્તિઓ એ કોલેજ કાળ પછી પણ યુનિવર્સિટી સાથે લાગણીથી જોડાયેલા હોય છે અને સમય બદલાય એ રીતે પરિસ્થિતિ બદલાતી હોય છે. હું એવું માનું છું કે જે માતૃ સંસ્થાના કારણે આપણી ઓળખ ઊભી થઈ એ માતૃ સંસ્થા માટે આપણે હંમેશા કંઈ ને કંઈ અર્પણ કરવાની મનોસ્થિતિ જાળવી રાખવી જોઈએ અને બધા એ જ મનોસ્થિતિ સાથે આજે અહીંયા મળ્યા છે. હવે વીસી રહ્યા નથી એટલે એમના વિશે બોલવાનો કોઈ અર્થ નથી. આ એક બહુ જ મજાનો દિવસ છે. 2004માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. આજે પાછું એવું લાગ્યું કે એ બધી તાજી યાદો 2004 સુધીની જે હું રોજ જે જીવું છું
એને આજે ફરીથી માણવાનો એક મોકો મળ્યો છે. વિદ્યાર્થી યુનિયન એટલે આ એક માતૃ સંસ્થા છે MS યુનિવર્સિટી, અને જે પણ આજે ઓળખ છે, અમે જે પણ છે એ આ માત્ર ને માત્ર આ મિત્રો અને આ માતૃ સંસ્થાને લીધે છે. જ્યારે વિદ્યાર્થી આંદોલન હતું ને ત્યારે બધા એક હતા. એ પછી NSUI હોય કે ABP હોય, અને એ જે સ્મરણો છે એક આંદોલન વિદ્યાર્થીઓની પક્ષમાં સત્તા સાથે લડવાના અને જીતવાના એક અનેરો સમય હતો. અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે યુનિવર્સિટીમાં હવે કોમન એક્ટ આવી ગયો છે. આ વિદ્યાર્થી નેતાઓને પેદા કરવાની જે ફેક્ટરી હતી એ બંધ થઈ ગઈ છે. મારી ઈચ્છા દિલની ચોક્કસ હશે કે ભલે કોમન એક્ટ આવ્યો છે, યુનિવર્સિટીમાં એટલીસ્ટ ફેકલ્ટી લેવલ પર અથવા તો યુનિવર્સિટી લેવલ પર ઇલેક્શન ચાલુ રહેવા જોઈએ. અમારા વખતે જેમ કે દિનેશભાઈ યાદવ, આ જે આખો કાર્યક્રમ છે ને હાથમાં લીધો દિનેશભાઈ યાદવ, અને પાર્થ જે અમારી સાથે જૂનો મિત્ર હતો એ ઓસ્ટ્રેલિયાથી આવ્યો. એમાં બધાએ નક્કી થયું અને નક્કી કર્યું કે ચાલો બધા ભેગા થઈએ. વિદ્યાર્થીઓએ પણ જોયું હશે, વડોદરાના સમાજે પણ જોયું હશે કે જ્યારે જૂની વ્યવસ્થામાં લીડરશિપ વખતે કોઈ પણ વિષયમાં મતાંતર હોઈ શકે, એ મતભેદ હોય, પણ છેલ્લે તો વાત જ્યારે યુનિવર્સિટીની આવે તો બધા એક જ હોય. એવી રીતે આજના વ્યવસ્થામાં એવું હતું કે બધા બહુ વખત એક વખત ભેગા થાય અને કોઈ રાજકારણ નહીં, કોઈ એજન્ડા નહીં, કોઈ બીજી વાત નહીં, માત્ર મિત્રતા અને મિત્રતાના સંદર્ભમાં બધા ભેગા થયા હતા. બધા ક્યાં છે, શું કરે છે. ભલે આજે સોશિયલ મીડિયાના જમાનામાં ફેસબુકથી ને થેન્ક્સ ટુ ઝુકરબર્ગ કે વોટ્સઅપથી ખબર પડે કે એની આજની સ્થિતિ શું છે, પણ શ્રેષ્ઠ વસ્તુ આ બધામાં એવી છે કે બધા એકબીજાને રૂબરૂ મળે, બધાની પોતાની એક વ્યવસ્થા નક્કી થાય. અને યાર યુનિવર્સિટી તો અમારી ઓળખ છે. આજે વડોદરામાં કે વડોદરાની બહાર, ગુજરાતમાં કે ભારતભરમાં, ઇનફેક્ટ ભારતની બહાર ક્યાંય પણ જઈએ લાખાણી યુનિવર્સિટીવાળો આટલી સરસ રીતે એક ઓળખ છે, તો એને એક ટ્રિબ્યુટ આપીએ. એવી રીતે બધા ભેગા થયા હતા અને ખાસ બધા મિત્રો સાથે આનંદ કર્યો. ખૂબ મજા આવી. મુખ્ય કારણ મળવા માટે કોઈ કારણ નથી હોતું. જૂના મિત્રો છે. માતૃ સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બધા ભણીને નીકળ્યા. દરેકે પોતપોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરી, અને ખાસા વર્ષો પછી એક અમારા મિત્ર છે પાર્થ જોશી, એ ઓસ્ટ્રેલિયાથી આવ્યા, જે આપણા UGSVP પણ રહી ચૂક્યા છે. અને એમને એવું લાગ્યું કે બધા આપણે ભેગા થઈએ એટલે પેલું કે ને કે એકને એક જોડે વાત કરતાં કરતાં દરેક જોડે વાત પહોંચી. અને દરેક લોકો એટલા ઉત્સાહપૂર્વક કે યુનિવર્સિટી જ્યાંથી આપણી જીવનની શરૂઆત થઈ છે એ યુનિવર્સિટીમાં ફરી મળવાનું નક્કી કર્યું. અને આજે ખૂબ મોટી સંખ્યામાં જૂના બધા જ સ્ટુડન્ટ લીડર હાજર રહ્યા. બધાએ એકબીજાની સાથે વાતો કરવાનો ખૂબ ટાઈમ પછી મોકો મળ્યો, કારણ કે બધા હવે પોતપોતાના કોઈ ને કોઈ ક્ષેત્રમાં બિઝી હોય, રેગ્યુલર મળવાનું ના થતું હોય. પણ આશરે 25 વર્ષ પછી આજે ફરી એકવાર મળવાનું થયું ને એ જ જૂની યાદો, યુનિવર્સિટીની ગરિમાથી લઈને યુનિવર્સિટીની જૂની યાદોથી લઈને દરેક વસ્તુ ભેગા થઈને એ જ આનંદ માણ્યો. અને શ્રેય અને ધ્યેય નક્કી એવો કર્યો કે ભાઈ આવી જ રીતે કાયમ ભેગા થતું રહેવું. આ જ લોકો છે જેમણે યુનિવર્સિટી ભણીને રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કઈ ને કઈ જગ્યાએ પોતાનું બહુ સારું નામ કર્યું છે. તો આ બધા જો ભેગા થાય તો ક્યાંક ને ક્યાંક જગ્યાએ યુનિવર્સિટીને ફાયદો થઈ શકે, સમાજને ફાયદો થઈ શકે. અને એની જ માટે આ રિયુનિયન કરવાનો મોકો મળ્યો. 98 ને 96 બધા એ, અને 96 થી 91માં વાઇસ પ્રેસિડેન્ટ હું બન્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો. અને આજે અમે કંઈ જે બી છીએ આ યુનિવર્સિટીની દેન છે. આ યુનિવર્સિટી એ અમને જે પ્લેટફોર્મ આપ્યું લીડરશિપનું, એ લીડરશિપના લીધે આજે અમે સમાજમાં, વડોદરા શહેરમાં કશું કરી શક્યા. અને એ જ રીતે અમારા જે બધા વિદ્યાર્થી નેતાઓ હતા એ બધાને ભેગા કરવાનો એક મોકો એ રીતે મળ્યો કે અમારો એક પાર્થ જોશી મિત્ર ઓસ્ટ્રેલિયાથી આવ્યો. મને કે મારે 10-15 જણને મળવું છે. મેં કહ્યું 10-15 ને નહીં, આપણે લગભગ 100-125 જણનું મારી પાસે લિસ્ટ છે. આપણે 100-125 જણને સાથે મળીએ અને સાયન્સની કેન્ટીન પર જ મળીએ. કોઈ એજન્ડા નહીં, ખાલી મિત્રતાના ભાવે બધા ભેગા થઈને મળીએ અને જોડે જમીને છૂટા પડીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.